શિવશંકર, ભોળાનાથ, સોમનાથ દાદા, પેલા મને નજરો ભરીને નિરખી લેવા દો પ્રભુ, નિરખી લેવા દો. પ્રભુ, મને કયા પાપની સજા કરો છો? મારો તો એવો કેવો અપરાધ છે? મારા બાપુની છેલ્લી ઘડીએ હું એમને મળી પણ ન શકી. ચિંતા ન કર બેટી, હું જ તારો પિતા છું. પિતા? તમે તમે મારા પિતા? બેટી ગંગા, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થઉં છું. તારી મનોકામના પૂર્ણ થશે. પરંતુ 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 શું પ્રભુ? બેટી, તારા પતિએ તારા પર શંકા કરી છે. એના પાપનું પ્રાયશ્ચિત પણ તારે જ કરવું પડશે. પ્રાયશ્ચિત? કેવો પ્રાયશ્ચિત? એક વધુ અગ્નિ પરીક્ષા તારે હજી આપવી પડશે. અગ્નિ પરીક્ષા? આપીશ પ્રભુ, આપીશ. બેટી, તારા ગામના ગોંદરે એક નાગ આવીને ગાયના આંચળેથી દૂધ પીશે. એ જગ્યામાં તારો પતિ ખોદકામ કરશે તો ગંગા પ્રગટ થશે. એ ગંગામાં તમે બંને જણ સ્નાન કરજો. તારો પતિ 100 વર્ષ જીવશે. અખંડ સૌભાગ્યવતી ભવ. મને માફ કરી દો ભગવંત, માફ કરી દો. હું મારી ગંગા પર, દૂધ જેવી પવિત્ર ગંગા પર શંકા કરી. હું પાપી છું, મહાપાપી છું. મને માફ કરી દો, મને માફ કરી દો. મારા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. સજા મને આપો. એને ઘણા દુઃખો સહન કર્યા છે, હવે એને વધારે દુઃખી ના કરો. ગંગા, કાકા, મારા ભાઈને જોયો? સાંભળ કાકા, મારા મંગળને ક્યાંય જોયો તમે? નથી જોયો. કાકી, મારા ભાઈને જોયો? માજી, મારો દીકરો, માજી, મારો દીકરો, માજી, મારો દીકરો ક્યાં ગયો? માજી,
મારો દીકરો કાળના ખપ્પરમાં હોમાયો. નહીં મોહનજી, આવું ના થાય મોહનજી, આવું ના થાય. મારો એકનો એક દીકરો છે મોહનજી, મારો એકનો એક દીકરો છે. હું એના વગર નહીં જીવી શકું, એના વગર નહીં જીવી શકું મોહનજી. તમારા દીકરાની વહુએ અને એના અજાણ્યા પ્રેમીએ મળીને તમારા દીકરા મંગળદેવનું કાસળ કાઢી રાખ્યું છે. મારી ભવિષ્યવાણી સાચી પડી. આખરે ડાકણ પોતાના પતિને ખાઈ નહીં નહીં, એ મારો સહારો હતો, મારા ઘડપણનો સહારો મોહનજી, મારા ઘડપણનો સહારો. અરે દીકરો માને મૂકીને એકલો ના જઈ શકે, એકલો ના જઈ શકે. મોહનજી, મારો મંગળ, મંગળ બેટા. તમે લોકો અહીંયા બેઠા બેઠા શું જોયા કરો છો? અરે આ ગામમાં ન્યાય જેવું છે કે નહીં? પહેલા એક વખત તો આ પંચાયતે આ ડાકણને છોડી મૂકી હતી. આ વખતે હું જોઉં છું કે આને કોણ છોડાવે છે. જાઓ, પંચાયતને બોલાવો અને પંચોને કહો મારો આદેશ છે કે આ ડાકણને કેદ કરવામાં આવે. દીપક, કરસન, કાના, આ બધા બાળકો, તમે મારું એક કામ કરશો? અહીં એક નાગ આવશે. નાગ આવશે? ગભરાવમાં એ નાગ આવીને કોઈ એક ગાયના આંચળમાંથી દૂધ પીશે. મારી વાત પર વિશ્વાસ કરો, એવું થશે, જરૂર થશે. તમે ચિંતા ના કરો મામી, હું જોઈ લઈશ, બધું જોઈ લઈશ. ક્યાં લઈ જાઓ છો મારી મમ્મીને? છોડી દો મારી મમ્મીને. તું અહીં જ રહેજે ને મેં જે કહ્યું એ વાતનું ધ્યાન રાખજે. ગંગાદેવી, તમારા પર ડાકણ હોવાનો અને તમારા પતિની હત્યા કરવાનો આરોપ છે. શું તમે તમારો ગુનો કબૂલ કરો છો? હું નિર્દોષ છું. મોહનજી, તમારે કંઈ કહેવું છે? પંચો, આખું ગામ જાણે છે કે હું એક તાંત્રિક છું. જે દિવસે ગંગા આ ગામમાં પરણીને આવી તે જ દિવસે મેં એની સાસુને કહ્યું હતું કે આ અશુભ ચોઘડિયામાં આવી છે. આજે તમે વિચાર કરો કે એના લગ્ન થયે 5 વર્ષ વીતી ગયા પણ હજુ સુધી એને એકે બાળક નથી. એ વાંજણી છે, એ ડાકણ છે. અરે એ વીછી સાપ પાડે છે, કામણ ટુમણ કરે છે, અરે એ બાળકો ઉપર જાદુ મંતર કરે છે અને એનો પોતાનો ખોરાક બનાવે છે. તારી સાક્ષી આપ. સરપંચજી, જ્યારે આ ગામમાં બાળકો ટપોટપ મરવા લાગ્યા ત્યારે મારા તંત્ર મંતરની કોઈ જ અસર થઈ નહીં, કારણ કે ત્યારે આ ડાકણ બાળકોનું વાળું કરી જતી હતી. આખું ગામ જાણે છે કે ગંગાની સાસુ પાર્વતી હંમેશા મારા વિરુદ્ધ રહી છે. તેમ છતાંય હું પાર્વતીની સાક્ષી રજૂ કરું છું. પાર્વતી, તમારી સાક્ષી આપો. સરપંચજી, આ ડાકણે તો મારી પાનદાનીમાં વીછી મૂકી દીધેલો. એ તો ભલું થજો આ ભુવાજીનું, જેમણે મને બચાવી લીધી. નહીં તો આજે હું અહીંયા ન હોત. મંગલા, તું પણ તારી સાક્ષી આપ. સરપંચજી, આ ડાકણે તો મારા દીકરા ઉપર પણ જાદુ મંતર કર્યું છે. કોઈનું સાંભળતું જ નથી. બસ દિવસ રાત મામી મામીનું જ રટન કર્યા કરે. આ બધું તો ઠીક,
પણ તમને લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ડાકણે મારી પાછળ પણ સાપ અને વીછી છોડ્યા હતા. હવે હું તમને એ કહેવા માંગુ છું કે આ છોકરી દુષ્ટ છે, ભ્રષ્ટ છે, વ્યભિચારીણી છે. રજનીબાલા, તારી સાક્ષી આપ. મહારાજ, એક દિવસ આ બાઈ દૂધ લઈને મોહનજીને નવડાવવા આવી અને મોહનજીને વળગી પડી. પાર્વતી, સરપંચજી, એના પિતા બહુ જ બીમાર હતા. એમણે સંદેશો પણ મોકલ્યો હતો, પણ એ ન ગઈ. એણે તો મારા મંગળને મોકલી દીધો. અને એના ગયા પછી હંમેશા અડધી રાત્રે એ ઘરની બહાર જતી. ક્યાં જતી હતી, કોની પાસે, એની મને કંઈ જ ખબર નથી. પણ જ્યારે મારો મંગળ પાછો આવ્યો ત્યારે મેં એને બધી વાત કરી. પણ સરપંચજી, તે જ દિવસથી મારો મંગળ ક્યાં ખોવાઈ ગયો. મારો એકનો એક દીકરો, સરપંચજી, મારો એકનો એક દીકરો મરી ગયો. આ ડાકણ એને ખાઈ ગઈ. સરપંચજી, ગઈકાલે મધરાતે હું મારી ઝૂંપડીમાં બેઠા બેઠા પૂજા કરતો હતો. એટલામાં આ બાઈ ત્યાંથી નીકળી. એની વાહે વાહે એનો પતિએ નીકળ્યો. 3-4 કલાક પછી બાઈ તો પાછી આવી, પણ એનો પતિ પાછળ ના આવ્યો તે ન જ આવ્યો. બોલો પંચો, બોલો. આથી વધારે તમારે કયા પુરાવા જોઈએ? હું એ પુરવાર કરી ચૂક્યો છું કે આ છોકરી ડાકણ છે, વ્યભિચારીણી છે. એણે એના પોતાના પતિની હત્યા કરી છે. મારો તમને આદેશ છે કે આ છોકરીને જીવતી સળગાવવામાં આવે. ગંગાદેવી, તમારે કંઈ કહેવું છે? હોવી જાઓ. હું એક બીજો વધુ પુરાવો રજૂ કરું છું. મંગળદેવના પિતા પરમાનંદજી એક મહાન જ્યોતિષી હતા. એમની તિજોરીમાંથી આ જન્મપત્રિકા મળી છે. અને આ જન્મપત્રિકા આ જ છોકરી ગંગાની છે, જે એમણે પોતાના જ હાથે લખી હતી. આ જન્મપત્રિકામાં જે લખ્યું છે તે હું તમને વાંચીને સંભળાવું છું. આ છોકરી અશુભ ચોઘડિયામાં જન્મી છે. કોઈ પણ છોકરો આની સાથે લગ્ન કરશે તે લગ્ન બાદ 5 વર્ષની અંદર મરી જશે અને આ છોકરી વિધવા થઈ જશે. પંચો, એ મહાન જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી પડી. આના લગ્નના જે 5 વર્ષ પણ પૂરા નથી થયા ત્યાં એનો પતિ મરી ગયો અને વિધવા થઈ ગઈ. એણે પોતે જ પોતાના પતિની હત્યા કરી અને આ ભવિષ્યવાણીને સાચી પુરવાર કરી. શાંતિ રાખો ભાઈઓ, શાંતિ રાખો. ગંગાદેવી, તમને એક તક ફરી આપું છું. તમારે કઈ કહેવું છે? મારા પતિ જીવતા છે. તો આવ તો કેમ નથી મારી સામે? મહાનજી, તમે શાંતિ રાખો. ગંગાદેવી, તમારે બીજું કઈ કહેવું છે? ઠીક છે, અમે 3 દિવસ સુધી તમારા પતિ મંગલદેવની રાહ જોઈશું. ચોથે દિવસે અમે અમારો નિર્ણય જાહેર કરીશું.
ત્યાં સુધી તમને કેદખાનામાં રાખવામાં આવશે. ગંગાદેવી, અમે 3 દિવસ સુધી રાહ જોઈ પણ તમારા પતિ ના આવ્યા. હવે અમે લાચાર છીએ અને આથી સાબિત થાય છે કે તમે જ તમારા પતિની હત્યા કરી છે. પંચાયત એક મતે નિર્ણય આપે છે કે તમને જીવતા સળગાવી દેવામાં આવે. નારાયણ